યસ સો વેલકમ ટુ ધ ડિફરન્સ બિટવીન ડીડ યુ નો સિરીઝ. તો દોસ્તો ધ ડિફરન્સ બિટવીનની સિરીઝનો આજે યસ 7th 7મો ડે છે. જો તમે 1 to 6 એ ડેઝના વિડીયો ન જોયા હોય તો જોઈ શકો છો, અમારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. એન્ડ નાવ ડે 7ની વાત કરીએ તો એમાં બેટર એન્ડ બેટર. તો સ્પેલિંગ તમે જુઓ, એકમાં છે BETTER અને સેકન્ડમાં છે BATTER. તો એક જ લેટરનો ફેર છે, ઈ અને એનો. વેરી ગુડ. તો હવે સમજીએ દોસ્તો કે BETTER તો એનો મતલબ શું થાય. તો દોસ્તો તમે સ્કૂલમાં ડિગ્રી શીખ્યા હશો, ગુડ, બેટર, બેસ્ટ, યાદ આવે છે? ઓકે. તો ગુડમાંથી બનેલું ફોર્મ છે બેટર, અને બેટરનો મિનિંગ છે વધુ સારું, વધારે સારું. બેટર મીન્સ વધુ સારું, વધારે સારું. અને હવે બીજો જે વર્ડ છે ડેટ ઇઝ BATTER. ચલો હું તમને એક હિન્ટ આપું છું. બેટ્સમેન યાદ આવે છે? વેરી ગુડ. તો બેટિંગ કરનાર કહેવાય છે. BAT બેટ આપણને ખબર છે, ક્રિકેટ રમવા માટે વપરાતું, અને બેટ તો બેટિંગ કરનાર, બેટર. હવે તમને એમ થાય કે સર એમાં તો બેટ્સમેન હોય છે. યુ આર રાઈટ, પણ હવે સમજીશું એક્ઝામ્પલથી. તો ફરીથી જોઈ લઈએ કે ભાઈ ના મામા કરતાં કાણા મામા સારા, એવું તમે સાંભળ્યું છે પણ આ રોંગ છે. ના મામા કરતાં કહેણા મામા વધારે સારા. તો વધારે સારા એના માટે બેટર આવશે. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. અને બીજું એક વાક્ય છે BATTER એના ઉપર. તો તે એક સારો બેટર છે, બેટ્સમેન છે. તો હી ઇઝ અ ગુડ બેટર ઓર હી ઇઝ અ ગુડ બેટ્સમેન કહી શકાય. પણ આજકાલ ફિમેલ પણ ક્રિકેટ રમે છે, તો હવે એના માટે તો તમે બેટ્સમેન ન વાપરી શકો. તો બંનેનું કોમન અત્યારે મોડર્ન વપરાય છે બેટર, BATTER. અને એની ટેકનિક સમજાવી દઉં. પ્લે ઉપરથી પ્લેયર, રીડ ઉપરથી રીડર, અને બેટ ઉપરથી બેટર. એ રીતે યાદ રહેશે. તો હવે સમથિંગ ન્યૂ. ઇટ ઇઝ બેટર ટુ ચૂઝ અ ગુડ બેટર. તો ઇટ ઇઝ બેટર એટલે વધારે સારું, ટુ ચૂઝ એટલે પસંદ કરવું, અ ગુડ બેટર એટલે કે એક સારા બેટિંગ કરનાર વ્યક્તિ. એમાં મેલ પણ હોય અને ફિમેલ પણ હોય. હા, ઓનલી મેલ હોય તો કહી શકાય કે અ ગુડ બેટ્સમેન. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. અને હવે જો ગમ્યું હોય તો વિડીયો તમે લાઇક કરી શકો છો, શેર કરી શકો છો, કોમેન્ટમાં લખો, એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ VIP Academy. And yes, thanks a lot for watching this video. Thank you. Have a great time.